299 રૂપિયાની જે ટિકિટ મારા ભત્રીજાએ રાજકોટથી લીધી હતી, ટિકિટ લેનાર વ્યક્તિ મારા ભત્રીજા દેવાભાઈ એચ ભરવાડ. હવે 15 તારીખે મારા ખ્યાલ મુજબ ડ્રો હતો, ત્યારે રાતે 2:30 વાગે 2 વાગ્યાની આસપાસ એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ તમને દેવાભાઈ એચ ભરવાડ નામની જે ટિકિટ છે એમાં 2,51,000 રૂપિયા લાગ્યા છે, બરાબર. એ ફોન આવ્યો અને એમનું કહેવાનું એવું થયું, મારી પાસે રેકોર્ડિંગ પણ પડ્યું છે, એમનું કહેવાનું એવું થયું કે અમે લોકો PDF બનાવી છીએ અને PDF બની જાય એટલે તમારામાં ફોન ને મેસેજ આવશે ને તમે આવીને તમારું પેમેન્ટ લઈ જજો. બીજા બાજુનું ગામ જે ડુંગરપર છે, ડુંગરપરવાળા ભાઈને એકને 11 લાખ રૂપિયા લાગ્યા હતા સ્કોર્પિયાના નામે. એ ભાઈ પણ હજી કાલ સાંજે મારી જોડે જ હતા. અમે 7-8 દિવસ થતા મારી ટિકિટનો નંબર છે, મારા ભત્રીજાની ટિકિટનો નંબર છે 18048 દેવાભાઈ એચ ભરવાડ નામની ટિકિટ હતી. અમે પછી રાજકોટથી છોકરો અહીં આવી શકે એમ નહોતું, એટલે મને કહે કાકા તમે જઈને તપાસ કરો શું છે હકીકત. એટલે અમે કાલ અહીં સ્થળ ઉપર આવ્યા, તો સ્થળ ઉપર આવ્યા એટલે અહીંયા ફક્ત ને ફક્ત ટિકિટના ઢગલા ડ્રો થવાનો હતો એ થઈ ગયો. અને જે આમાં જે આયોજક મિત્રો જે દેખાય છે એ એકેય આયોજક મિત્રને ફોન લાગતા નથી. ખાસ કરીને જે આ ભાઈ વિશુભાઈ જે રાજપૂત છે, માથક ગામના ભાણા તરીકે માથક ગામમાં રહે છે અને મામાદેવના ભુવા છે, અને મંદિરના નિર્માણ માટે જે આ ડ્રોનું કાર્યક્રમ રાખ્યો હતો એ માયલું અહીં કંઈ છે જ નહીં. અને કોઈ કસ્ટમરને જે ટિકિટમાં પૈસા લાગ્યા, ડુંગરપરવાળાને કે રાજકોટ મારા ભત્રીજાને કોઈને 1 રૂપિયો હોય અત્યાર સુધી હજી કોઈ આપ્યો નથી ને કોઈ ફોનમાં ચર્ચા થઈ નથી. આશરે અહીં આવીને મેં આ ટિકિટો જોઈ તો 40-45 હજાર સુધી ટિકિટોમાં આંકડા છે. અહીં તમારી સામે જ બધું પડ્યું છે, બરાબર. એટલે 4 તેરે અને 12 1 કરોડ ને 20 લાખ રૂપિયાની આજુબાજુનું આ ફ્રોડ મારા ખ્યાલ મુજબ, મારા હિસાબ મુજબ 1 કરોડ ને 25-35 લાખ રૂપિયા સુધીનું ફ્રોડ આ મારા ખ્યાલ મુજબ ધ્યાનમાં આવ્યું છે. કારણ કે ટિકિટના આંકડા જોવા મુજબ હવે શું અપેક્ષા રાખો? હવે અપેક્ષા અમારી એ છે કે આનો અમને કાયદેસર ન્યાય મળવો જોઈએ. અને જે નાના માણસો, જે મજૂર વર્ગના જે માણસો છે કે જે 500 રૂપિયામાં રોજ જતા હોય અને અથવા તો ખેત કામે જતા હોય, એવા માણસોના આમાં પૈસા છે. આ પૈસા મળવા જોઈએ અને પૈસા ન મળે તો આ લોકોને કાયદેસર સજાને પાત્ર અમે મામલતદારમાં અને કલેક્ટરમાં પણ હળવદ પણ સાહેબશ્રીને, PSI અને SP-શ્રીને આવેદનપત્ર આપી અને આનું જે થાય ઉગ્ર આંદોલન કરવું પડે તોય પણ કરશું. અને કાયદેસર આની કાર્યવાહી જે થતી હોય પહેલેથી છેલ્લે સુધી જે આમાં સંડોવાયેલા છે એમને આકરામાં આકરી સજા થાય એવી અમારી માંગ છે. નહીંતર તો કાયદેસરના ડ્રોના જે નિયમો છે એ નિયમો અનુસાર જે આ ટિકિટના જે માલિક છે જે પૈસા મળવા પાત્ર છે એ નાના માણસોને પૈસા કાયદેસર મળવા જોઈએ. અમારી આવી 8 તારીખે ટિકિટ લીધી હતી અને 11 લાખ રૂપિયા લાગ્યા હતા. તમને 11 લાખ મળ્યા કે કેમ? ના મળ્યા. તો હવે શું અપેક્ષા રાખો? હવે અપેક્ષામાં એવું હોય કે જે અમારું વળતર છે વળતર મળે એવી અમારી માંગણી છે. અને હાલ જે મામાદેવની ગ્રુપ દ્વારા જે રણછોડગઢ અને માથક કરડિયાના રોડ ઉપર જે મામાદેવનું મંદિર આવેલ છે ત્યાં 15 તારીખે એક ડ્રોનું આયોજન કરેલું હતું, લકી ડ્રોનું, કે જેમાં આ વિવિધ 11 લાખના એક ઇનામ હતા, કોઈ 2.5 લાખના નાના મોટા 600 જેટલા ઇનામ હતા. અને એ ઇનામનો સંપૂર્ણપણે ડ્રો મસ્ત મજાનો થઈ ગયો હતો. બધાએ જે લાભાર્થીઓ હતા એમને એના ઇનામ લાગી પણ ગયા હતા. પણ હવે ખબર નહીં શું થયું કે શું ન થયું, કંઈક ખર્ચો નફો નુકસાન એમને જે થયું હોય એ લોકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે. અને બધા એના જે લાભાર્થીઓના ફોન અમે એન્કરિંગ કરતા હતા તો અમારા ફોનમાં તેમ ફોન જાણ કરી દીધી કે તમને ઇનામ લાગ્યું. એ લોકો આપણને ફોન કરે છે. એટલે કે હવે એમને કે જે વિષય હતો એ જે વિશુ ભગત કરીને જે છે એ લોકો કંઈક ફોન બંધ કરીને જતા રહ્યા છે. ટિકિટમાં અંદાજે અમે એવો અંદાજો લગાડી છીએ, કારણ કે હાલમાં હિસાબ કિતાબ આપણને કોઈએ કંઈ દીધો નથી. એટલે અમે આ લોકો એવું વિચારી લગભગ જે ટિકિટો અમે ખોલીને અમુક પડી છે એમાંથી 30,000-25,000 એવી સ્ત્રીની ટિકિટો આવે છે. એટલે કદાચ એટલું 25-30,000 ટિકિટો ગઈ હશે. કેટલાની ટિકિટ હતી? અંદાજે કેટલાનું ફ્રોડ? 299 રૂપિયાની ટિકિટનું પર ટિકિટની કિંમત હતી
અને એમાંથી કદાચ બરાબર ટિકિટમાં બધા એ લોકો એમ કહેતા હતા કે બધી ટિકિટો જમા બધી નથી થઈ એટલે કદાચ અડધી પડી થઈ એટલે કદાચ 25-30 લાખ રૂપિયાની આજુબાજુ ગણવાના. એમને જે તમે કહો છો 11 લાખ જે ઇનામ લાગ્યું એને ઇનામ મળ્યું છે કે કેમ? એને ઇનામમાં તો હજી કાલ નથી મેળવ્યું કંઈ, પણ એને એના કોઈક સગા સંબંધી દ્વારા કંઈક થોડા ઘણા રકમ અત્યારે આપવામાં આવી છે એવું મને જાણવા મળ્યું છે. તમારે શું અપેક્ષા છે? જે અમારી અપેક્ષા એ છે કે બધા લાભાર્થીઓને જે એના જે ફ્રોડ થયું છે વહેલીમાં વહેલી તકે કદાચ એમનાથી બી કંઈ તકલીફ પડી હોય તો ભલે આપણી સામે આવીને આપણે માફી માગી લે એનો બી રસ્તો થઈ જાય એમ, પણ આ ખોટું ભાગવું ને કોઈકને છેતરપિંડી કરવી આ કોઈ યોગ્ય વાત નથી.